રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે બુટલેગરોની સિઝન ખુલી હોય તેમ નીતનવા નુસ્ખા અપનાવી વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે। ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મધ્યપ્રદેશથી મોટી માત્રામાં વિદેશી દારૂ ભરી ટ્રક કન્ટેનર અમદાવાદ જતું હોવાની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની જુદી જુદી ટીમે દાહોદ, વડોદરા સહિત અરવલ્લી જિલ્લામાં ધામા નાખી પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। બાતમી આધારે ટ્રક લુણાવાડાથી મોડાસા તરફ આવી રહ્યોની બાતમી મળતા એસએમસીની ટીમ માલપુર નજીક ગલિયાદાંતી ગામ નજીક આવેલ ટોલ પ્લાઝા પર વોચ ગોઠવી બાતમી આધારે ટ્રક કન્ટેનર આવતા અટકાવી તલાશી લેતા ટ્રક કન્ટેનરમાં 400 થી વધુ પેટી દારૂ મળી આવતા ટ્રક કન્ટેનર માલપુર પોલીસ સ્ટેશનમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।